હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બપોરે 1 વાગી ગયા છે. ધમભાઈને ઘરે મોકલ્યા છે કારણ કે ધમભાઈને થઈ ગઈ છે મજા ડાઉન, એટલે રિપોર્ટ કરાવ્યા છે. એમાં કણ ઓછા એવા છે એટલે ભાઈને પાછા ઘરે મોકલ્યા છે દવા લઈને. વૈભવભાઈને મોકલ્યા છે હારે, તમે જાઓ. અને મેં કીધું આ ભાઈને દવા ને એવું બધું રિપોર્ટ ને એવું કરાવીને ઘરે મૂકીને આવો. તો ગયા છે ઘરે. તો આજે આપણે દુકાને આવો એકલા છીએ. આજે જતીનભાઈ નથી આવવાના. કાલે નહોતા આવ્યા, આજે નથી આવ્યા. બહાર ગાવ ગયા છે એટલે તો આજે દુકાને એકલા થઈ. કંટાળો આવે છે ફૂલ. હમણાં તો ક્યાંય બહાર ફરવા જ નથી ગયા ઘણો ને આમ તો. એટલે એ કંટાળો બહુ આવે છે ને આમ કંઈક જવાનું મને નથી થતું. આમ એક તો આવવું જ પડશે, નવું નવું કંઈક બતાવશું તો તમે લાઈક કરશો ને લાઈકે નથી કરતા. તો વૈભવભાઈ લઈને ગયા છે, હમણાં આવે એટલે પૂછવી હું છું એમ. વૈભવભાઈ આવી ગયા છે, પૂછ્યું એ વૈભવ આવી લ્યો. કાંઈ નહીં, સફરજન બફરજન લઈને મૂકી આવું. સફરજન લઈ દીધા, દવા લીધી. શું કીધું? આરામ કરવાનું કીધું. કણ ઘટી ગયા છે. ભાઈ પછી આવ્યા છે આપણી દુકાને જતીનભાઈ. નહોતા આવવાના પણ આવી ગયા છે, કામ પતી ગયું એટલે. અને હવે આપણે ઘડી ખોઈ જ આવી છે કારણ કે ઊંઘ આવે છે, બહુ ઠકાઈ ગયું છે હમાયનું. કારણ કે 2 દિવસે એકલા દુકાને હતા, સવારે વહેલા જાગવાનું, રાતે મોડા હોવાનું, બ્લોગ એડિટિંગ એવું કરવાનું. એટલે તો ઘડીક આપણે તો મસ્ત આ એક એસી ચાલુ છે, એક ઓલી એસી ચાલુ છે. અને આ હમણાં પાથરીને આપણે વિશ્રામ કરશું. અને આપણે ઘડીક બે છે આયા 15 મિનિટ હોતા હતા આપી કંઈ ઊંઘ ન આવી એટલે જાગી ગયા. અને અત્યારે 8:30 થયા છે. જતીનભાઈ તો વૈયા ગયા છે. અમે વૈભવભાઈ બેઠા છે, એ કંઈક ફોનમાં કંઈક વાત કરે છે. કારણ કે આપણે એકલા બેઠા છીએ, મસ્ત ભગવાનની પૂજા પાઠ કરીને બેઠા છીએ એકલા એમને. કંટાળો આવે છે ફૂલ, પણ કરવું હું કંઈ જવાતું છે નહીં. અને સારંગપુર જવું છે પણ સારંગપુરનો મેળ નથી આવતો. કોને કારણ કેમ નથી મેળવતો? હનુમાન દાદા નથી બોલાવતા કે શું છે કે અમારી ભૂલ હોય. હવે આ શનિ રવિ તો કંઈક મેળ આવે તો જવું છે. પછી હજી પાછું અમદાવાદ કે મુંબઈ જવાનું થશે કારણ કે ખરીદી કરવામાં માટે. ફરવા બરવા તો નથી જવાનો મેળ આવતો, પણ ખરીદી કરવા માટે જવાનું છે. તો જોવી. તો પછી દુકાને આપણે આવી ગયા હતા ભાઈ, ઓલા ભાઈ અને ઓલા ભાઈ. આપણે ઘરે જઈને જમી આવ્યા છે કારણ કે આ ભાઈ મારે ઘરે જમવાનું હતું. અને એ ભાઈને આજ રસ ને સમોસા ને એવું બધું ખવડાવ્યું. કેવું લાગ્યું તમને? ઘરે રસ ને સમોસા ને એવું ખવડાવ્યું. અજીબ લાગ્યું, અલા સારું લાગ્યું. કેદુનો કહેતો કામાં ઘરે કોઈ નથી, ઘરે કોઈ નથી. અઠવાડિયા હતા કહેતો મારા ઘરે કોઈ નથી કે કોઈ જમવાનું કરો, કોઈ જમવાનું કરો, પણ ગ્રુપમાં કોઈ હેલું નહીં. પછી મેં એને કેટલા ટાઈમથી કહેતો તું આય. પછી આજ તો આમ જો 10 મિનિટમાં ફોન કર્યો, આમ પછી 15 મિનિટમાં રસ ને એવું બધું મગાવ્યું, સમોસા ને એવું ખવડાવી દીધું. બહુ રાજી આંખમાં આવડ આવી ગયા હતા ભાઈની. ભાઈ કે આ ભાઈ તો આયા કવડી મોટી વાત ક્યાં કાંઈ ખબર નહીં હોય હમણાં જોજો. ઓય બર્ડ્સ કાઢે વાત કરી. અમે શું વાત કરતા હતા? ઓલા ર ખોડ્યો હતી, રાજે ખુશી થઈ ગયો, ઠેકડા મારો પીડ્યું. હે હું ભોગી છે, ભોગી. ભોગી દુખ્યો ભોગી એટલે હા બોલો કેવો કેવાય? કેવો? કુંભકરણ કરતાય જાય એવો. કુંભકરણ તો હુવામાં હોય. હા ભગવાન હતો. ખાવાનું કોણ ભોગી હતો? એ તો રાવણ હતો. નહીં, રાવણ જ હતો. રામાયણ બીજો એક ભાઈ. બીજો ભાઈ પરેશભાઈ છે. પરેશભાઈ તો હસમુખભાઈ. હસમુખભાઈ, મંજીભાઈ તો એની કરતાય જાય એવો છો. નક્કી ના કોણ હતું? ખબર મને યાદ કરવા દે. રાવણ જ આવે. ઘટોત્કચ. હા બોલ ઘટોર. બોલ ઘટોર હું ઘટ પેલા હતો. હા હવે હવે નથી. હવે સપોર્ટ બ્લોસમ ભીમ મારે કે ભીમ મારે ભીમ મારે જાય. ભીમ મારે ભીમ ખાવાનું લઈને પણ કોણ ખાય ઈ મને કેને? અભિમન્યુ આવે. ગૂગલ કરે ને હું આવે સપુની મહાભારતમાં બહુ જાજુ કોણ ખાતું એમ સર્ચ માં ગૂગલ માં. ઇંગ્લિશમાં કેમ બોલે? એમ બોલતો તો એને એ ભાઈ સર્ચ કર્યો છો તો લેખ મહાભારતમાં કોણ વધારે ખાતું એમ ઇંગ્લિશમાં લખતો હોય, મને બોલતો હું બિગ ખોરાક ઇન મહાભારત.
જેને હવે ઓડિયન્સ વાટે છે તારી. પંચ આવે પંચ પંચ ફાઈ ઇન્ટિમિટી લેટર. દ્રૌપદી મુર્મુ છે રાષ્ટ્રપતિ. અર્જુન કર્ણ હે કાલ કહું કાલ શનિદેવ તું જાણી કરે વિજય થાલાપતિ. હમણાં એમ કીધું ઘટોસ કરી હા ઘટ ગટર ગટ પેલા તું હતો નહીં મારો ફોન તું તારા ફોનમાં સર્ચ મારીને મને ઘટો કરી કે તાર ફોન મારો ભાઈ જો ના પડે. તો મિત્રો હવે કરીશ આપણે વિડીયો એડિટિંગ. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.